રાજ્યના ડીજીપીએ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા બાદ સુરત પોલીસ પણ એક્શન મોડમાં છે। રાજ્યના ડીજીપીએ 100 કલાકમાં અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા સૂચના આપેલી હતી, જે બાદ સુરત શહેરમાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે। સુરત પોલીસ દ્વારા પણ જે ક્રિમિનલો હોય તેઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, તેમજ સુરતમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વોને પકડીને કાન પકડાવીને કાયદાનો પાઠ ભણાવાયો હતો। ડીજી સાહેબ દરમિયાન 100 કલાકની અંદર ગુજરાત પોલીસને એક ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે અસામાજિક તત્વો કે જે બોડી ઓફેન્સ, પ્રોપર્ટી ઓફેન્સ, ઓર્ગેનાઇઝ ક્રાઇમમાં અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલા આવા માણસોને આઈડેન્ટિફાઈ કરી એમના વિરુદ્ધ એક્શન લેવા માટે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 1200થી 1300 માણસો જેટલા અસામાજિક તત્વો, જેમાં 300થી 400 હાર્ડકોર ક્રિમિનલ અને બીજા બોડી ઓફેન્સના અને પ્રોપર્ટી ઓફેન્સના અન્ય આરોપીઓને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે। એમાંથી આજ 20-22 આરોપીઓને અહીંયા લાવવામાં આવ્યા છે। એમની પૂછપરછ ચાલુ છે અને એમના વિરુદ્ધ એક્શન લેવાની કાર્યવાહી કરવામાં આવી છે। તો બીજી તરફ સુરત શહેરમાં ચોક બજાર પોલીસે પણ અલગ અલગ ટીમો બનાવીને કોમ્બિંગ હાથ ધર્યું હતું। આ ઉપરાંત ઘરોમાં પણ તપાસ કરવામાં આવી હતી। સુરત શહેરમાં ડીજીપીના આદેશ બાદ પોલીસ એક્શન મોડમાં છે, ત્યારે ચોક બજાર પોલીસે પણ ચોક બજાર પોલીસ મથકની હદમાં આવતા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। રાત્રિના સમયે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આ કોમ્બિંગ કર્યું હતું। તો સાથે સાથે સુરત શહેરમાં લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા પણ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। લાલગેટ પોલીસ દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી, તેમજ ઘરોમાં અને અસામાજિક તત્વો હોય તેઓને ત્યાં કોમ્બિંગ અને તપાસ કરવામાં આવી હતી।